જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટ કુલ્ફી. તો ચાલો બનાવી. બદામના ટુકડા લીધા છે, ટૂટી ફૂટી લીધી છે, અને દ્રાક્ષ લીધી છે, અને આપણે પાઉંપટ્ટી લીધી છે, અને દૂધ લીધું છે, અને કસ્ટર્ડ પાવડર લીધો છે. તો ચાલો બનાવીએ. આઈસ્ક્રીમ લીધી છે, એમાં દૂધ નાખી દઈશું. આપણે સરસ રીતે ગરમ કરી લઈશું. એક થી બે ઉફાણ આવે ત્યાં સુધી આપણે ગરમ કરશું, અને ધીમા ગેસે આપણે હલાવતા જ રહેવું. ત્રણ થી 4 મિનિટ આપણે દૂધને ઉકાળશું સરસ રીતે. આપણે 3 થી 4 મિનિટ આપણે ધીમા ગેસે સરસ રીતે દૂધને ઉકાળી લેશું. પાવપટ્ટીને આપણે મિક્સરની જારમાં પીસવાની જરૂર નથી, આપણે એમને જ નાખી દઈશું. અને ધીમા ગેસે આપણે હલાવશું. અંદર જાય એટલે એકદમ સરસ પોચું થઈ જશે, જોઈ શકો છો. આપણે ધીમા ગેસે આવી રીતે હલાવતા રહેવું. આપણે 2 થી 3 મિનિટ ધીમા ગેસે આવી રીતે આપણે હલાવતા રહેશું. તો એકદમ સરસ ઘાટું થઈ જાય આપણું. આપણે અડધો વાટકો ઠંડુ દૂધ લીધું હતું, એમાં આપણે કસ્ટર્ડ પાવડર એડ કરશું 2 ચમચી, અને સરસ રીતે મિક્સ કરી લેશું. ત્રણ થી 4 મિનિટ થઈ ગઈ છે. આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશું એમાં દૂધમાં નાખી. ધીમા ગેસે 2 થી 3 મિનિટ માટે આપણે હલાવશું, અને અડધી વાટકી આપણે ખાંડ એડ કરશું, અને સરસ રીતે આપણે ઉકાળી લેશું. તો આપણે સરસ એકદમ ઘાટું થઈ ગયું છે. હવે 5 થી 7 મિનિટ આપણે ઠરવા મૂકી દઈશું, અને ગેસ બંધ કરી દઈશું. આપણે સરસ ઠરી ગયું છે એકદમ. આપણે મિક્સરની જારમાં પીસી લેશું. આપણે સરસ પીસીને તૈયાર કરી લીધું છે. હવે આપણે બાઉલમાં નાખી દઈશું. એકદમ ક્રીમી બનીને તૈયાર થયું છે. સરસ આપણું ઘાટું બનીને તૈયાર થઈ ગયું છે. બજારમાં મળે તેવી જ આપણી કુલ્ફી બનીને તૈયાર થશે. હવે આપણે બધું ડ્રાયફ્રૂટ નાખી દઈશું. આપણે દ્રાક્ષ નાખશું, અને બદામના ટુકડા કર્યા હતા એ નાખી દઈશું. આપણે તૂટી ફૂટી નાખશું, અને સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે ગ્લાસમાં ભરી લેશું. બજારમાં મળે તેવી જ આપણી કુલ્ફી બનીને તૈયાર થઈ જશે. હવે આપણે ગ્લાસમાં ભરીને તૈયાર કરી લીધા છે. હવે ફોલ્ડ પેપરથી આપણે પેક કરી દઈશું. આપણે ફોલ્ડ પેપરથી આપણે પેક કરી દીધા છે. હવે 7 થી 8 કલાક માટે આપણે જમવા મૂકી દઈશું. આપણે કુલ્ફી જમાવા 7 થી 8 કલાક માટે મૂકી હતી. હવે આપણે લઈ લેશું. આપણે ચેક કરી લેશું. એકદમ આપણી કુલ્ફી જમીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કાઢી લેશું. આપણે છરીની મદદથી આવી રીતે કાઢી લેશું. આપણે છરીની મદદથી આવી રીતે કાઢી લેશું. આપણી એકદમ કુલ્ફી જમાઈને સરસ થઈ ગઈ છે. એવી જ રીતે આપણે 2 ગ્લાસમાંથી કુલ્ફી કાઢી લેશું. જોઈ શકો છો, એકદમ સરસ બનીને આપણી તૈયાર થઈ ગઈ છે કુલ્ફી. એકદમ ક્રીમી અને ટેસ્ટી બનીને કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો, એકદમ આપણી ક્રીમી કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે. બજારમાં મળે તેવી જ કુલ્ફી એકદમ સરસ આપણી
જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયા જોતા રહેજો.